એસ્પાયરિંગ એમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજે આપણે ઓર્ગેનોમેટાલિક્સ કમ્પાઉન્ડ યુનિટનું ક્વેશ્ચન નંબર 2 ડિસ્કસ કરીશું, જેની અંદર આપણાને પૂછ્યું છે સેન્ડવિચ પ્રકારના કાર્બધાત્વીય સંયોજનનું બંધારણ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. અહીંયા આપણે સેન્ડવિચ પ્રકારનું જે સંયોજન છે આપણો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે, પણ એને જ્યારે આપણે તેનું સ્ટ્રક્ચર જોઈએ તો એ આપણાને સેન્ડવિચ સ્વરૂપ છે તેવું લાગે, તેને આપણે સમજાવવાનું છે. તો જે આપણો પ્રીવિયસ ક્વેશ્ચન હતો ક્વેશ્ચન નંબર 1, તેની અંદર આપણે એક એવું જોયું હતું જે હતું ફેરોસિનનું. બરાબર, અહીંયા આપણે જવાબમાં જોઈએ તો અહીંયા પણ આપણે પહેલાં એ જ મેન્શન કર્યું છે કે સેન્ડવિચ પ્રકારનું બંધારણ C5H5 Fe ફેરોસિન અને RMgX તથા RMgR એ તેમના ઉદાહરણ છે. હવે આ ઉદાહરણમાં શું છે આપણી પાસે, આપણે ક્લિયર સમજી લઈએ કે સેન્ડવિચ કેમ કહ્યું છે આને. જેમ સેન્ડવિચની અંદર 2 બ્રેડ હોય છે અને વચ્ચે આપણે જે પણ ફિલિંગ હોય છે એ ભરીએ છીએ, તેવી જ રીતે અહીંયા 2 C5H5 એ આપણા 2 બ્રેડ થઈ ગયા અને Fe આપણો જે મેટલ છે, બરાબર, જે આપણો કાર્બનવાળા કમ્પાઉન્ડ છે એ આપણા બ્રેડ થઈ ગયા અને જે આપણા મેટલ છે એ આપણું ફિલિંગ થઈ ગયું. સમજ પડી ગઈ? હવે આપણે મેગ્નેશિયમ શું છે આપણું એક મેટલ છે, તેની વાત કરીએ કે મેગ્નેશિયમના કાર્બધાત્વીય સંયોજન કેવા હોય છે, આપણે ઉદાહરણ આપીને સમજાવવાનું છે. તો ચાલો તેમાં શું કહ્યું છે કે પહેલાં વ્યાખ્યા જોઈ લઈએ કે જે સમૂહમાં કાર્બનિક સમૂહનો કાર્બન એ ધાતુ પરમાણુ સાથે સંયોજિત હોય તેવા સંયોજનોને કાર્બધાત્વીય સંયોજન તરીકે ઓળખાય છે. આ થઈ ગઈ આપણી કાર્બધાત્વીય કમ્પાઉન્ડ, જેની અંદર આપણે ધાતુ અને કાર્બન બંનેના વચ્ચેની લિંક છે, જે આપણે પહેલાં જોયું હતું એ જ અહીંયા ફરી સ્ટેટ કર્યું છે. એમજીના સંયોજનો RMgX અને RMgR છે. આપણે અહીંયા મેગ્નેશિયમ ધાતુ માટેની વાત કરીએ છીએ એટલે તેના બંને સંયોજન અહીંયા મેન્શન કર્યા છે, RMgX અને RMgR. હવે બનાવટની વાત કરીએ તો બનાવટમાં આપણી પાસે છે કાર્બનિક હેલાઇડ RX ની ધાતુ Mg સાથેની પ્રક્રિયાને RMgX પ્રકારના સંયોજન બનાવી શકાય છે. આ જે પ્રક્રિયા થાય છે તો તેનાથી આપણે RMgX પ્રકારના બનાવીએ છીએ. RXની સાથે શું જોડાયું? Mg. બરાબર, આપણું મેગ્નેશિયમ છે એ શું જોડાઈ ગયું છે. હવે R જે છે અહીંયા કંઈ પણ હોઈ શકે છે, CH3 હોઈ શકે છે કે પછી CHOHની કોઈ ચેન હોઈ શકે છે. બરાબર, કાર્બનિક હેલાઇડ સંયોજનોમાં આલ્કોહોલ આયોડાઇડ અથવા કાર્બનિક આયોડાઇડ સંયોજનની ધાતુ સાથેની પ્રક્રિયા ખૂબ જ ઝડપી હોય છે. ઓકે, ક્યારે પ્રક્રિયા ઝડપી હોય છે? જ્યારે આપણા જે કાર્બનિક હેલાઇડ સંયોજન છે તેની અંદર આલ્કોહોલ હેલાઇડ અથવા કાર્બનિક આયોડાઇડ છે એને આપણે ઉમેરીએ છીએ, તે સમયે ધાતુ સાથે તેમની પ્રક્રિયા સ્પીડી હોય છે, ઝડપી હોય છે. આ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે આયોડિનને ઉદ્દીપક તરીકે લઈ શકાય છે. અહીંયા આપણું ઉદ્દીપક શું થઈ ગયું, કોઈ પણ રિએક્શન હોય તેની આપણાને સ્પીડ ઇન્ક્રીઝ કરવી હોય તો તેની માટે આપણે કોઈ પણ કેટાલિસ્ટ છે, ઉદ્દીપક છે, તેને નાખીએ છીએ. તો એ અહીંયા આપણી પાસે આયોડિન છે. હવે આપણે અહીંયા જે રિએક્શન છે તેને જોઈ લઈએ. MgR2 જે છે એ નીચેની પ્રક્રિયાથી બનાવી શકાય છે. તો શું છે અહીંયા કે HgR2 પ્લસ Mg છે. આપણો જે Hg છે એ શું છે? મર્ક્યુરી છે. ઓકે, અહીંયા મેન્શન કર્યું છે કે Hg જે છે એ મર્ક્યુરી છે આપણું. તો HgR2 પ્લસ Mg આપણાને શું આપશે? મર્ક્યુરી છૂટું પાડશે અને આપણાને મેગ્નેશિયમ જે Mg છે તેની સાથે R2નું કોમ્પ્લેક્સ આપશે. બરાબર, તેને આપણે બંધારણ સ્વરૂપમાં આગળ જોઈએ, સ્ટ્રક્ચરલ ફોર્મમાં જોઈએ તો તેનું બંધારણ કંઈક આ ટાઈપનું બને છે કે અહીંયા જુઓ આપણી પાસે RMgX અને RMgX છે ને, બંને મળીને આપણાને 2RMgX આપે છે. જેને છૂટું પાડીએ તો આપણાને R2Mg અને MgX2 એ ટાઈપનું પણ મળે છે અને તે પાછું રિવર્સિબલ. આ બધા રિએક્શન જે છે એ રિવર્સિબલ છે
અને તે આપણને અહીંયા MgX MgR આ ટાઈપનું કોમ્પ્લેક્સ આપે છે. આ બધા રિવર્સિબલ રિએક્શન છે. અને આ કયા ટાઈપનું બંધારણ છે? તો કે સેન્ડવિચ પ્રકારનું બંધારણ છે, જેની અંદર આપણાને સિમિલર સ્ટ્રક્ચર્સ જોવા મળે છે. બરાબર. હવે આ છે ચક્રીય બંધારણ. આ થઈ ગયું ફર્સ્ટ ટાઈપ આપણો, આ થઈ ગયું સેકન્ડ ટાઈપ, જેની અંદર અહીંયા Mg છે. અને આ જેવું આપણે ફેરોસિનનું કોમ્પ્લેક્સ જોયું હતું તેવી જ રીતે અહીંયા બંને બાજુ કોમ્પ્લેક્સ છે આ તેની અંદર નેગેટિવ ચાર્જ બની રહ્યો છે. હવે ઈથર દ્રાવકમાં જોઈએ તો ઈથર દ્રાવકની અંદર અહીંયા RMgX છે અને OC2H5 OC2H5 બરાબર, એ ટાઈપનું આપણી પાસે સ્ટ્રક્ચર જોવા મળી રહ્યું છે. અને આ શું છે? સહસંયોજક બંધ અહીંયા બની રહી છે. ને અહીંયા જે છે એ આપણે નોર્મલ સામાન્ય બંધ છે. ઈથર દ્રાવકમાં RMgXનું બંધારણ આકૃતિ 3માં દર્શાવ્યું છે, આપણે અહીંયા જોઈ લીધું છે. હવે આગળ આ જે આપણી રિએક્શન છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોની, એ શેના ઉપર આધારિત છે? તો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોની આ જે સંરચના છે એ દ્રાવણની સાંદ્રતા, તાપમાન તથા એલ્કાઇલ હેલાઇડ સમૂહ પર આધારિત છે. બરાબર. હવે બંધારણમાં Mgની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે. તો તે આપણી પાસે બે પ્રકારની હોય છે, એક ભૂમિ અવસ્થા છે અને બીજી ઉત્તેજિત અવસ્થા છે. ભૂમિ અવસ્થાની અંદર આપણી પાસે નિયોન 3s2 3px0 3py0 3pz0 આ ટાઈપનું છે. પણ જ્યારે તે ઉત્તેજિત અવસ્થામાં હોય છે ત્યારે આ જે 3s2નો જે એક ઇલેક્ટ્રોન છે એ જમ્પ કરીને અહીંયા 3px1ની અંદર આવી જાય છે. તે sp3 સંકૃત કક્ષકો ધરાવે છે, જેમાંથી બે કક્ષકો એ ઇલેક્ટ્રોન ધરાવે છે. બરાબર. આ સ્ટેટમેન્ટ આપી દીધી. પછી તેની માટે જો આપણે એક્સરે ડિફ્રેક્શનની સ્ટડી કરીએ તો તેના અભ્યાસ પરથી આપણને ખબર પડે છે કે બે ઈથરના અણુઓ ખાલી કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું દાન કરી સહસંયોજક બંધથી જોડાય છે. જે આપણે આગળના જે અહીંયા હતું આપણું સ્ટ્રક્ચર એની અંદર આપણે જોઈ છે સહસંયોજક બંધ. બરાબર ને? તો તેને બનાવે છે. ઓકે. તો અહીંયા જ્યારે R અને X એ સામાન્ય સહસંયોજક બંધથી જોડાય છે, એ પણ આપણે એ જ મોલિક્યુલની અંદર જોઈ લીધું છે. હવે મેગ્નેશિયમનું ફેરોસિન જેવું બંધારણ, જે આપણે સેકન્ડ હતી ઇમેજ મેં તમને એમ જ કહ્યું હતું કે આ ફેરોસિન જેવું બંધારણ છે. આ બંધારણ વધુ પડતો આયનિક ગુણ ધરાવે છે, એટલે કે C6H5- અને Mg+2 આ જે છે એ આયોનિક થયું ને, આ પોઝિટિવ થયું ને આ નેગેટિવ થયું. ગુણધર્મોની વાત કરીએ તો ગુણધર્મો આપણી પાસે બે છે અહીંયા કે RMgX અને Mgr2 બંને ખૂબ જ સક્રિય છે. બરાબર. તેઓનું હવામાં ઓક્સિડેશન અને પાણીમાં જળ વિભાજન થાય છે. હવામાં શું થાય છે? તો કે ઓક્સિડેશન થાય છે. પાણીમાં શું થાય છે? જળ વિભાજન થાય છે. હવે આપણે અંતે તેના ઉપયોગો જોઈ લઈએ. ઉપયોગોમાં આપ્યું છે કે કાર્બનિક સંયોજનમાં તેઓ ખૂબ જ ઉપયોગી છે. અને બીજું છે બીજા તત્વોના એલ્કાઇલ અને એરાઇલ સંયોજનો બનાવવા માટે પણ તેઓ ખૂબ જ ઉપયોગી છે. ઓકે. તો આ હતું આપણો ક્વેશ્ચન નંબર 2, જેની અંદર આપણે સેન્ડવિચ મોડલ જે હોય છે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સની અંદર તેનું ડિસ્કશન કર્યું. હોપ સો કે તમને સમજ પડી ગઈ હશે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.